શું કરવાનું આવે છે ને વાળી દેવાનું હોય છે, જેથી કરીને શું થાય છે આખો ડાઈસ પૂરો થઈ જાય છે અને એ શું લાગે છે એકદમ કમ્પ્લીટ ડાઈસ બની ગયો છે। આવી રીતે હું આનાથી પાસો બનાવી શક્યો છું, મતલબ કે ડાઈસ। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। હું આજે ગણિતની સ્વાધ્યાયપોથી ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્રમાંથી આ રહી એક્ટિવિટી કરું છું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા YouTube ચેનલમાં સ્વાગત કરું છું। તો અહીં આપણે ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા એક પ્રવૃત્તિ કરવામાં આવી છે। એ પ્રવૃત્તિનું નામ છે કે ડાઈસ કેવી રીતે બને છે। કારણ કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને આપણે શું કરીએ છીએ ગોખવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ મારો એવો પ્રયાસ છે કે વિદ્યાર્થી સરળતામાં સરળતા રીતે સમજી શકે, સાથે સાથે પ્રયોગના માધ્યમ દ્વારા, પ્રવૃત્તિના માધ્યમ દ્વારા એ વસ્તુ શીખીને સરળતાથી યાદ રાખી શકે છે। તો અહીં વિદ્યાર્થી દ્વારા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી દ્વારા એક ડાઈસ બનાવવામાં આવે છે। તો ડાઈસ કેવી રીતે બને છે, એનો માપ કેવી રીતે લેવાય છે, સાથે સાથે એવી રીતે એના ઉપર અંકો અંકિત કરવામાં આવે છે, બધી જ બાબતોનો એ આગળ પ્રેક્ટિકલ શીખે છે। મિત્રો એ સમજવાનો પ્રયાસ કરીશું કે આપણને એવું લાગતું હોય છે ગણિત જેવા વિષય કેવો છે બેટા અઘરા છે, પરંતુ જ્યારે પ્રયોગ કરીશું ત્યારે એ ગણિત જેવા વિષય પણ કેવો લાગશે એકદમ સરળ લાગશે। તો આગળ જે પણ ડાઈસ છે બન્યો છે એક વિદ્યાર્થી દ્વારા સમજાવવામાં આવશે કે કેવી રીતે ડાઈસ બનાવાય છે, સાથે સાથે આ ડાઈસનો ઉપયોગ કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ। તો ડાઈસ વિશે સમજાવશું। એક પૂઠું અથવા તો કાગળ લઈને તેને આવી ડિઝાઇનમાં કટ કરીને 1 ઇંચનું માપ લેવાનું હોય છે। પછી તેના ઉપર ડોટ ડોટ કરવામાં આવે છે, જે એક ડાઈસ પ્રમાણે હોય છે। પછી તે ડોટને સરળતાથી આપણે કરી અને કાપીને આપણે શું કરવાનું આવે છે ને વાળી દેવાનું હોય છે, જેથી કરીને શું થાય છે આખો ડાઈસ પૂરો થઈ જાય છે અને એ શું લાગે છે એકદમ કમ્પ્લીટ ડાઈસ બની ગયો હોય છે। તો મિત્રો અહીં આપણે પ્રયોગના માધ્યમ દ્વારા, પ્રવૃત્તિના માધ્યમ દ્વારા શીખવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને આપણને ગણિત વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગશે નહીં। તો જોવાનું ચૂકતા નહીં મિત્રો। જો તમને લાગતું હોય કે વિડીયો ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટમાં કેવા પ્રકારના હવે પ્રવૃત્તિ કરવી જોઈએ એ પણ તમે જણાવજો મિત્રો। કોમન નહીં જો આને રીતે
ચોરસ જોવા મળી જશે અને ચોરસની મદદથી આપણે પાસા બનાવી શકશું. આવી રીતે હું આનાથી પાસો બનાવી શક્યો છું, મતલબ કે ડાઈસ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે ગણિતની સ્વાધ્યાયપોથી ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્રમાંથી આ રહી એક્ટિવિટી કરું છું. આ રીતે મેં બનાવ્યું છે. પહેલા આવી રીતે દોરવાનું, પછી આને વાળી દેવાનું અને આપણું ડાઈસ મતલબ પાસો બનીને તૈયાર. પાસો કેવો બને? આની ઉપર આપણે ચોરસ પાસો છે. અહીંયા ચોરસ પાસામાં છ બાજુઓ હોય છે. તે પાસામાં છ ટપકા કરવામાં આવે છે. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. એવી આ પ્રવૃત્તિ કરવા માટે અને ચોપડીમાંથી જે પ્રવૃત્તિ મતલબ આકૃતિ ડાઈસ પાસાની પ્રવૃત્તિ આકૃતિ કરાવવા માટે મારા પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.